નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગરમીને લઈને ભારે આગાહી। જ્યાં દોસ્તો ગુજરાતમાં ફરી એકવાર ઉનાળાની તીવ્ર ગરમી વધી રહી છે, તો હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની આગાહી કરી છે। તો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે, જેના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો જ્યારે આગામી 48 કલાક રાજ્ય માટે વધારે પડકારજનક રહેવાની શક્યતા છે, તો તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વેપારીઓને મળશે રાહત, તો લોન મોરેટોરિયમ। જ્યાં દોસ્તો અમેરિકા અને ઈરાન યુદ્ધના કારણે સપ્લાય ચેન ખોરવાતા એમએસએમઈ સેક્ટર મુશ્કેલીમાં છે। તો આ સંકટ સમયે આઈબીએ નાના વેપારીઓ માટે લોન મોરેટોરિયમનો પ્રસ્તાવ મૂક્યો છે। તો આરબીઆઈ આ મામલે ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે। તો હાલમાં એમએસએમઈ ઉપર 67.6 લાખ કરોડનું દેવું છે। જો કોરોના કાળની જેમ હપ્તા ભરવામાં રાહત મળશે તો કરોડો ઉદ્યોગકારોને મોટી આર્થિક રીતે મદદ મળશે। તો નિકાસકારોને પણ પહેલેથી જ 30 જૂન સુધી છૂટ અપાઈ છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। એલપીજી ગેસને લઈને સરકારે જારી કર્યું નિવેદન। જ્યાં દોસ્તો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું કે દેશમાં એલપીજીની કોઈ પણ અછત નથી અને સિલિન્ડરનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર અને પૂરતા પ્રમાણમાં છે। તો ગભરાવાની કે ગભરાટમાં ખરીદી કરવાની કોઈ પણ જરૂર નથી। તો દેશભરમાં ઘરોમાં ગેસ કોઈ પણ વિક્ષેપ વિના પહોંચાડવામાં આવી રહ્યો છે। તો લગભગ 95% ગ્રાહકો એલપીજી સિલિન્ડર ડિજિટલ રીતે બુક કરાવી રહ્યા છે। તો વધુમાં 5 કિલોગ્રામ એલપીજી સિલિન્ડર માટે હવે ઓળખ કાર્ડની પણ જરૂર નહીં પડે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત યુનિવર્સિટીમાં ₹30 કરોડથી વધુના ભ્રષ્ટાચારનો આક્ષેપ। જ્યાં દોસ્તો ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં કુલપતિ નિર્જા ગુપ્તા તેમજ રજિસ્ટ્રાર પિયુષ પટેલ સામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। તો બાંધકામ કમિટી દ્વારા ટેન્ડર કરતા ₹30 કરોડ વધુ ખર્ચ મંજૂર કરવાના પ્રસ્તાવને સિન્ડિકેટ સભ્યોએ નામંજૂર કર્યો છે। તો કન્સલ્ટન્ટ કંપની ઓક્ટ્રસ અને તેના માલિક સમીર શુક્લા સામે પણ આક્ષેપો થયા છે। તો આ મામલો હવે સરકાર સુધી પહોંચ્યો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ઈરાને ભારતને લઈને આપ્યું મોટું નિવેદન। જ્યાં દોસ્તો નવી દિલ્હીમાં ઈરાની કલ્ચર હાઉસમાં આયોજિત સભાને સંબોધિત કરતા ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ અબ્દુલ માજીદ હકીમ ઇલાહીએ ભારત અને અહીંના લોકોનો આભાર માન્યો હતો। તો ભારતે ઈરાનને સાથે આપીને સમર્થન તેમજ એકજૂટતા બતાવી છે। તો ઈરાન આ માટે તેમાં આભારી છે। તો વધુમાં તેમણે કહ્યું કે આ દિવસ માત્ર શ્રદ્ધાંજલિ આપવાનો નથી, પણ ભારત પ્રતિ આભાર વ્યક્ત કરવાનો છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો નાકાબંધી ઉપર ઈરાનની કડક ચેતવણી। જ્યાં દોસ્તો યુએસની નૌસૈનિક નાકાબંધી ઉપર ઈરાનના સિનિયર નેતા મોહસિન રેઝાઈને કડક ચેતવણી આપી છે। તો તેમણે કહ્યું છે કે આ નાકાબંધી નિષ્ફળ થશે અને અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ મામલે સફળ ન થયું તો તેવી જ રીતે આ વખતે પણ નાકાબંધીમાં તે સફળ થશે નહીં। તો વધુમાં તેમણે કહ્યું કે ઈરાની સેના અમેરિકાને આ કાર્યવાહી કરવાની અનુમતિ આપશે નહીં। તો ઈરાન પાસે જવાબી કાર્યવાહી માટે બીજા પણ વિકલ્પો છે, જેનો હજુ સુધી ઉપયોગ કરવામાં આવ્યો નથી। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ઈરાને અમેરિકાને આપી ચેતવણી। જ્યાં દોસ્તો શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ ઈરાને અમેરિકાને કડક ચેતવણી આપી છે। તો ઈરાને કહ્યું છે કે જો અમેરિકા વળતર ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેના જહાજો જપ્ત કરી શકાય છે। તો ઈરાની અધિકારીઓએ પણ પર્શિયન ગલ્ફમાં હાજર દુશ્મન જહાજોને સતર્ક રહેવાની પણ સલાહ આપી છે। તો આ નિવેદનના પગલે આ ક્ષેત્રમાં તણાવ વધારે વધ્યો છે। તો જો પરિસ્થિતિ વધારે વણસે તો તેની દરિયાઈ સુરક્ષા અને વૈશ્વિક વેપાર ઉપર પણ ગંભીર અસરો પડી શકે છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ગુજરાતમાં કાળઝાળ ગરમી તો તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે। જી હા દોસ્તો, ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ ગરમીએ માજા મૂકી છે। તો રાજકોટ 41.7 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યારે અમદાવાદનો પારો 40.7 ડિગ્રી પહોંચ્યો છે। તો હવામાન વિભાગે કચ્છમાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે। તો આગામી 4 થી 5 દિવસ તાપમાનમાં હજુ પણ 1 થી લઈને 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે। તો ઉત્તર અને પશ્ચિમના ગરમ પવનોના કારણે લોકોને બપોરે પણ કામ વગર બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો શેર બજાર લાલ નિશાન ઉપર બંધ થયું છે। જી હા દોસ્તો, ભારતીય શેર બજારમાં ગઈકાલે ભારે વેચાણના દબદબા વચ્ચે મોટો ઘટાડો જોવા મળ્યો છે, તેમજ જેમાં સેન્સેક્સમાં 703 પોઈન્ટ એટલે કે 0.91% તૂટીને 76,848ના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી 50નો ઇન્ડેક્સ 208 પોઈન્ટના ઘટાડા સાથે 23,843 અંક ઉપર બંધ થયો છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારતને મદદ કરનારો આ દેશ મુસીબતમાં છે। જી હા દોસ્તો, યુદ્ધ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ભારત પણ પ્રભાવિત થયું હતું, જેના કારણે તેલનો પુરવઠો ખોરવાયો હતો। તો આ સંકટ વચ્ચે અંગોલાએ ભારતને મદદ કરી હતી। તો હવે ભારતને મદદ કરનાર આ દેશ પણ આજે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। તો લોબિટો એન્ટલીના રેલવેના અનુસાર ભારે વરસાદના કારણે પુલોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રેલવે લાઇન અસરગ્રસ્ત થઈ છે। તો દોસ્તો જણાવી દઈએ કે રેલવે લાઇન તાંબુ તેમજ કોલબાઇટ જેવા આવશ્યક ખનિજોનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સોના અને ચાંદીના ભાવનું લેટેસ્ટ અપડેટ। જી હા દોસ્તો, સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેમાં રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં 1,090 રૂપિયાના ઘટાડા બાદ સોનું રૂપિયા 1,51,500 પ્રતિ 10 ગ્રામે વેચાઈ રહ્યું છે, જ્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,40,000 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,52,700 છે। તો ચાંદીના ભાવમાં પણ રૂપિયા 5,300નો મોટો ઘટાડો જોવા મળ્યો છે, અને ચાંદી રૂપિયા 2,39,500 પ્રતિ કિલોગ્રામ ઉપર ટ્રેડ થઈ રહી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ઈરાન યુદ્ધમાં 3,375 લોકો માર્યા ગયા છે। જી હા દોસ્તો, ઈરાને જણાવ્યું છે કે અમેરિકા અને ઇઝરાયલ સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 3,375 કરતાં વધારે લોકો માર્યા ગયાના અહેવાલ છે। તો ફોરેન્સિક મેડિસિન સંસ્થાના વડા અબ્બાસ મસ્જિદીન અરાનીએ આ આંકડો જાહેર કર્યો છે। તો તેમણે કહ્યું છે કે મૃતકોમાં 2,875 પુરુષો અને 496 જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે। તો ફોરેન્સિક ટીમોએ મૃતદેહોની તપાસ કરીને આ આંકડો તૈયાર કર્યો છે। તો ઘણા બધા કિસ્સાઓમાં મૃતદેહોની ઓળખ પણ કરવી મુશ્કેલ હતી। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ભારત માટે સારા સમાચાર। જી હા દોસ્તો, ઈરાન અને યુએસ વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે। તો અહેવાલો સૂચવે છે કે ઈરાને ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે। તો 2 સુપર ટેન્કરોને સ્ટ્રેટમાંથી પાછા મોકલી દેવામાં આવ્યા છે। તો આ વચ્ચે હજારો મેટ્રિક ટન એલપીજી વહન કરતું બીજું એક ભારતીય જહાજ સફળતાપૂર્વક હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ફરી એકવાર સેફ ઝોનમાં પહોંચી ગયું છે। તો ભારત એવા દેશોમાંનો એક દેશ છે જેમના જહાજો ચાલુ સંઘર્ષ વચ્ચે પણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યા છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારત તરફથી ઈરાનને મેડિકલ સહાય મોકલવામાં આવી છે। જી હા દોસ્તો, ભારત તરફથી મોકલવામાં આવેલી તબીબી સહાય ઈરાનની રેડ ક્રેસન્ટ સોસાયટીને સોંપવામાં આવી છે। તો ઈરાની રાજદૂતે આ માનવીય સહાય માટે ભારતીય નાગરિકોનો આભાર માન્યો છે, તેમજ દાન માટેનું બેંક એકાઉન્ટ બંધ હોવાથી હવે લોકો હૈદરાબાદના ઈરાની કોન્સ્યુલેટમાં રોકડનું દાન આપી શકે છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ટ્રમ્પની ધમકી ઉપર ચીનની અપીલ। જ્યાં દોસ્તો ટ્રમ્પની હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધીની ધમકી બાદ ચીને તમામ પક્ષોને સંયમ જાળવવાની અપીલ કરી છે। તો ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત, સ્થિર અને ખુલ્લું રાખવું આંતરરાષ્ટ્રીય સમુદાયના સામૂહિક હિતમાં છે અને ચીને ચેતવણી પણ આપી છે કે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગમાં કોઈપણ અવરોધ વૈશ્વિક ઉર્જા પુરવઠાને અસર કરી શકે છે। તો ચીન ઉર્જા સુરક્ષા જાળવવા માટે તમામ પક્ષો સાથે કામ કરવા માટે તૈયાર છે।